આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતી દ્વારા લોકશાહીના મહાપર્વમાં મતદાન માટે મતદારોને સહપરિવાર આમંત્રણ પાઠવતી પત્રિકા મોકલવામાં આવશે. રાજ્યના 13,000 કરતાં વધુ મતદાન મથકોમાં મહિલા મતદારોની મતદાનમાં સહભાગિતા વધારવા રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં પુરુષો અને મહિલાઓના મતદાનની ટકાવારીનો તફાવત 10% કરતાં વધુ હોય તેવા અને કુલ મતદાનના 50% કરતાં ઓછું હોય તેવા લગભગ 13,000 મતદાન મથકોની ઓળખ કરવામાં આવી છે. આ મતદાન મથકો પર મતદાનનું પ્રમાણ વધે તે માટે ગ્રામ્ય કક્ષાએ જિલ્લા વિકાસ અધિકારીઓ અને શહેરી કક્ષાએ નાયબ મ્યુનિસિપલ કમિશનર્સની ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન TIPના નોડલ ઓફિસર તરીકેની નિયુક્તિ કરવામાં આવી છે. રાજ્યના આવા ઓળખ કરાયેલા લગભગ 13,000 મતદાન મથકો પર મહિલાઓના મતદાનનું પ્રમાણ વધે તે માટે રાજ્યભરમાં સપરિવાર મતદાન કરવા અનુરોધ કરતી કુલ 20 લાખ કરતાં વધુ આમંત્રણ પત્રિકાઓ પાઠવવામાં આવશે. આ આમંત્રણ પત્રિકા થકી મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતી દ્વારા મહિલા મતદારોને દૈનિક કામગીરીની વ્યસ્તતામાંથી થોડો સમય કાઢી સપરિવાર મતદાન કરવા તથા અન્યોને પણ મતદાન માટે પ્રેરણા આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને સમગ્ર ગુજરાતમાં રાજ્યમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તમામ પક્ષોએ મોટાભાગના તેમના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે તો રાજકીય વાતાવરણ પણ ગરમાયું છે. તેની વચ્ચે પક્ષોએ જનસંપર્ક અભિયાન શરૂ કર્યા છે અને સભા યોજી રહ્યા છે. ત્યારે રાજ્યભરમાંથી આજથી ભાજપ દ્વારા મોદી પરિવાર સભાની શરૂઆત થશે. રાજ્યમાં દર 3 શક્તિ કેન્દ્ર દીઠ 16 એપ્રિલ સુધી આ સભા યોજવામાં આવશે. લોકસભા ચૂંટણીમાં પ્રચારને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠા જિલ્લામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. તેઓ સૌ પ્રથમ થરાદમાં વિશાળ જાહેર સભાને સંબોધન કરશે. ત્યારબાદ તેઓ ધાનેરામાં બૃહદ બેઠકમાં ઉપસ્થિત રહેશે અને ત્યારબાદ બનાસકાંઠા જિલ્લાના સામાજિક અગ્રણીઓ સાથે સંવાદ કરશે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું છે કે છેલ્લા 4 દિવસમાં પોલીસ ભરતી માટે 1,55,000 ઉમેદવારોએ અરજી કરી છે, જેમાંથી 1,18,000 અરજીઓ મંજૂર થઈ છે. તેમણે વધુમાં જણાવ્યું કે લોકરક્ષક અને PSIમાં 10 લાખ અરજી થવાની સંભાવના છે. અત્યારે ઓજસ પર એપ્લિકેશન ફોર્મ ભરવાનું 4 દિવસથી ચાલુ છે. આ વખતે આપણે 12મા ધોરણની માર્કશીટ મુજબ નામ લખવાનું રાખ્યું છે, એટલે ડુપ્લિકેટ અરજીઓ થવાનું પ્રમાણ ઓછું રહેશે એવી આપણે માનીએ છીએ. તો પણ આશરે 10 લાખ અરજી થઈ શકે એવું અમારું અનુમાન છે. એટલે ઉમેદવારોને હું ખાસ સૂચવું છું કે વહેલામાં વહેલી તકે અરજી કરી દે. છતાં પણ ઉમેદવારો માટે આજે હેલ્પલાઇન શરૂ કરી છે, એટલે એ લોકો એમના પ્રશ્નો હેલ્પલાઇનને પૂછશે તો આપણે એમને માર્ગદર્શન આપશું. મેં જાહેરાત કરી છે કે આપણે ચોમાસા પછી જ્યારે શારીરિક કસોટી લેવાની છે એ પૂર્વે આવા ઉમેદવારોને આપણે એક તક આપશું. ચૈત્ર માસના પ્રારંભની અમાસથી ચૈત્ર માસ સુધી 30 દિવસ સુધી ચાલનારી નર્મદા પંચાકોશી પરિક્રમામાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ પગપાળા ચાલતા પરિક્રમા કરવા આવે છે. અમારા નર્મદા જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન નડે તેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરતી કાળજી સાથે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. નર્મદા પરિક્રમાનો રૂટ પણ યથાવત રહેશે. પરિક્રમા શરૂ થવાના પૂર્વે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા દ્વારા સ્થળ પર જઈ રામપુરા ઘાટ અને શેરવ ઘાટ ખાતે નાવડીઓની કરાયેલી સુવિધાઓ, શ્રદ્ધાળુઓ માટે વિસામો, પરિક્રમા પથ સહિતની સુરક્ષાની વ્યવસ્થા કરાઈ છે. મહેસાણા જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણી વિભાગ દ્વારા મતદાનના દિવસે કોઈપણ બૂથ પર મતદાનમાં સમસ્યા ન સર્જાય અને વધુમાં વધુ મતદાન થાય તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે જિલ્લાની 7 વિધાનસભા માટે પ્રથમ રેન્ડમાઇઝેશન દ્વારા 2,753 EVM અને 2,433 વીવીપેટની ફાળવણી શરૂ કરાઈ છે. જે ARO દ્વારા સ્ટ્રોંગરૂમમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં નિયત પ્રોટોકોલ મુજબ EVM રાખવામાં આવશે, જેનો સુરક્ષિત સંગ્રહ માટે પોલીસ ચુસ્ત બંદોબસ્ત તથા CCTV કેમેરા સાથે સ્ટ્રોંગ રૂમ ઉભો કરાયો છે. આગામી લોકસભાની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા મતદાન જાગૃતિ ઝુંબેશ ચલાવાઈ રહી છે. ત્યારે બોટાદ જિલ્લાના વિવિધ વિસ્તારમાં મતદાન જાગૃતિને લગતા બેનર્સ અને પોસ્ટર લગાવવામાં આવ્યા છે. તો બીજી તરફ મહેસાણામાં સ્વીપ કામગીરી અંતર્ગત બેચરાજી તાલુકાની શાળામાં મતદાન જાગૃતિ અંગે રંગોળી સ્પર્ધા યોજાઈ હતી.
ચૈત્ર નવરાત્રીનો આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો છે, જે અંતર્ગત પાવાગઢ શક્તિપીઠ ખાતે ભક્તોને સરળતાથી દર્શન થઈ શકે તે માટે યાત્રાળુઓને આવવા જવા માટે વન વે પથ તૈયાર કરાયો છે. તળેટીથી માચી સુધી ખાનગી વાહનો લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 9 દિવસ પાવાગઢ શક્તિપીઠ ખાતે માતાજીના ચંડીપાઠ સાથે રોજ નવા શણગારો થશે. આ સાથે 45 ટન સુખડીનો પ્રસાદ પણ બનાવવામાં આવશે અને એ પ્રસાદ ભક્તોને આપવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો.